ગઈકાલે સોશિયલ મીડિયા પર પિતા પ્રત્યેનો પ્રેમ ખૂબ જોવા મળ્યો, પણ વાસ્તવમાં પિતા પ્રત્યેનો સાચો આદર ત્યારે ગણાય જ્યારે સમાજમાં સંતાનોના લગ્ન માટે કોઈ પિતાએ આર્થિક મર્યાદાઓ વચ્ચે દેવાના ડુંગર નીચે દબાવવું ન પડે. એક દીકરાના પિતાએ દીકરીના પિતાને બહુ પ્રેમથી પ્રસ્તાવ મૂક્યો, વેવાઈજી, આ લગ્નના દેખાડા પાછળ મોટો ખર્ચ કરવાને બદલે આપણે આ લગ્ન સાદાઈથી કરીએ તો તમારા એ પૈસા બચશે અને હું મારા એ 25 લાખમાંથી દીકરાને નવો વ્યવસાય શરૂ કરાવી આપું અને લગ્ન આપણે કોર્ટમાં કરીએ. દીકરીના પિતાએ પણ એટલી જ સહજતાથી કહ્યું કે જો તમે દીકરાનું ભવિષ્ય વિચારતા હો તો હું પણ એ બચેલા પૈસામાંથી 10 લાખ દીકરીના નામે ફિક્સ ડિપોઝિટ કરી દઈશ, જે ભવિષ્યમાં બંનેને કામ લાગશે. જો જે પરિવાર સક્ષમ છે, જેની પાસે પૂરી સગવડતા છે, એ ખુશીથી ગમે એટલો ખર્ચ કરે, એમાં કંઈ વાંધો નથી. પણ સવાલ ત્યાં છે જ્યાં ઘરની પરિસ્થિતિ સાનુકૂળ ન હોવા છતાં માત્ર લોકો શું કહેશે એવા સંકોચમાં એક પિતા વ્યાજે પૈસા લાવી આખી જિંદગીની શાંતિ ગુમાવી દે છે. જ્યારે ખરા અર્થમાં આજનો યુવાન અને યુવતી પિતાના આ સંઘર્ષને સમજી પોતે જ સાદાઈનો આગ્રહ રાખશે, ત્યારે જ પિતા પ્રત્યેનો સાચો પ્રેમ વ્યક્ત થયો ગણાય. સમાજની આ ખોટી પરંપરાને બદલીને લગ્નને પિતા માટે આખી જિંદગીનું દેવું નહીં પણ ઉજ્જવળ ભવિષ્યની મૂડી બનાવીએ.